વંદે ગુજરાત। નમસ્કાર। આજના જે વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આ સબ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં ચાલતા સેમેસ્ટર 3ના ઓલ્ટરનેટરના રેટિંગ અને વોલ્ટેજ રેગ્યુલેશન વિશે આપણે સ્ક્રીન ઉપર જોઈશું। તો રેટિંગ એન્ડ રેગ્યુલેશન ઓફ ઓલ્ટરનેટર। જ્યારે ઓલ્ટરનેટરના આર્મેચરને એને રન કરવામાં આવે છે ત્યારે ફૂલ લોડ જ્યારે એને જે લઈ લેવામાં આવે છે ત્યારે એના જે ટર્મિનલ વોલ્ટેજમાં ફેરફાર થાય છે। એટલે કે જ્યારે ઓલ્ટરનેટરના આર્મેચરનો ફૂલ લોડ કરંટ ઓફ કરવામાં આવે છે ત્યારે ઓલ્ટરનેટરના વોલ્ટેજમાં થતા ફેરફારને રેટેડ વોલ્ટેજના પર્સન્ટેજથી દર્શાવવામાં આવે ત્યારે એને વોલ્ટેજ રેગ્યુલેશન કહેવાય। જ્યારે લોડ ઓફ કરવામાં આવે છે ત્યારે ફિલ્ડ કરંટ અને સ્પીડ અચળ રાખવામાં આવે છે। એટલે synchronous generator or alternator are used for convert mechanical power driven from steam, gas or hydraulic turbine। એટલે સિંક્રોનસ જનરેટરને આપણે સ્ટીમ, ગેસ અથવા હાઇડ્રોલિક ટર્બાઇનથી એને રન કરીએ છીએ। સિંક્રોનસ જનરેટરને પ્રાઇમરી સોર્સ જે તરીકે આપણે એને જાણીએ છીએ અને લાર્જ બેસી પાવર જેમ નેટવર્કની અંદર મોટા સિંક્રોનસ જનરેટરનો આપણે ઉપયોગ કરીએ છીએ। જ્યારે ઓલ્ટરનેટરનો અગાઉ કીધું એમ જે ફૂલ લોડ ઓફ કરી દેવામાં આવે ત્યારે જે ટર્મિનલ વોલ્ટેજમાં થતા ફેરફારને આપણે રેટેડ વોલ્ટેજના પર્સન્ટેજથી દર્શાવવામાં આવે તેને વોલ્ટેજ રેગ્યુલેશન કહીશું। અને જ્યારે ભાર લઈ લેવામાં આવે છે ત્યારે ફિલ્ડ કરંટ અને સ્પીડ અચળ રાખવામાં આવે છે। એનું જે સૂત્ર જોઈશું આપણે તે વોલ્ટેજ રેગ્યુલેશનમાં ઈપી ઓછા વીપી મલ્ટીપ્લિકેશન મલ્ટીપ્લાય બાય 100/100/વીપી। અહીંયા આગળ ઈપી એટલે કે જે પ્રાઇમરી વોલ્ટેજ આપેલા છે અને વીપી અહીંયા આપેલા છે અને એને બે રીતે જે રેગ્યુલેશન આપેલું છે। અહીંયા આગળ જે લીડિંગ પાવર ફેક્ટર પર વીએલ અને વીએલની કિંમત ઈએલ કરતાંથી વધારે થાય છે। આથી વોલ્ટેજ રેગ્યુલેશન જે નેગેટિવ આવશે। એટલે વોલ્ટેજ રેગ્યુલેશનને આપણે બે રીતે દર્શાવીશું, ઈપી માઇનસ વીપી ભાગ્યા વીપીની રીતે અથવા ઈએલ માઇનસ વીએલ અપોન વીએલની રીતે। અહીંયા આગળ ઈએલ બરાબર લોડ જે લીધા વગરના જે ટર્મિનલ વોલ્ટેજ લઈશું અને વીએલ લોડ લઈ લીધા તે પછીના જે ટર્મિનલ વોલ્ટેજ આપીશું અને બંનેના તફાવતને આપણે રેગ્યુલેશન તરીકે લઈશું। વોલ્ટેજ રેગ્યુલેશન નક્કી કરવાની જુદી જુદી જે રીતો છે એમની પહેલી રીત છે ડાયરેક્ટ લોડિંગની રીત, બીજી સિંક્રોનસ ઇમ્પિડન્સની રીત। એમાં બે ટેસ્ટ લેવામાં આવે છે, ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ। ત્રીજી એક રીત છે એમ્પિયર ટર્નની રીત અને ચોથી ઝીરો પાવર ફેક્ટરની રીત। હવે આપણે પહેલી રીત વિશે જોઈએ, ડાયરેક્ટ લોડિંગની રીત। ડાયરેક્ટ લોડિંગની રીતની અંદર ઓલ્ટરનેટરને પ્રાઇમ મૂવર સાથે જોડવામાં આવે છે। અહીંયા ડીસી શન્ટ મોટરને જોડવામાં આવી છે। ઓલ્ટરનેટરના આર્મેચરને લોડ સાથે જોડી અને આર્મેચર કરંટ માપવા માટે લાઇનમાં મીટર જોડવામાં આવે છે। વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટરને લાઇન અને ન્યુટ્રલની વચ્ચે જોડવામાં આવે છે। ડાયરેક્ટ લોડિંગની મેથડની અંદર ડીસી સપ્લાય ચાલુ કરીને સ્ટાર્ટરની મદદથી શન્ટ મોટરને ચાલુ કરી શન્ટ ફિલ્ડ રેઝિસ્ટરની મદદથી પ્રાઇમ મૂવરની સ્પીડ ઓલ્ટરનેટરની રેટેડ સ્પીડ જેટલી એડજસ્ટ કરવામાં આવે છે। ઓલ્ટરનેટરનો ફિલ્ડ સપ્લાય ચાલુ કરી તેના ફિલ્ડ રેઝિસ્ટરની મદદથી ઓલ્ટરનેટરના વોલ્ટેજ તથા રેટેડ વોલ્ટેજ જેટલો એડજસ્ટ કરવામાં આવે છે અને તેનું રીડિંગ નોંધવામાં આવે છે। ઓલ્ટરનેટરના લોડની સ્વિચ ઓન કરીને ઓલ્ટરનેટરને સ્ટેપમાં લોડ આપી દરેક વખતે મોટરના ફિલ્ડ રેહોસ્ટેટની મદદથી સ્પીડ રેટેડ સ્પીડ જેટલી એડજસ્ટ કરી ફૂલ લોડ જેટલો એડજસ્ટ કરી રેટેડ સ્પીડ એડજસ્ટ કરીને ટર્મિનલ વોલ્ટેજનું રીડિંગ વીપી લેવામાં આવે છે। લોડને ધીમે ધીમે ઘટાડી
દરેક વખતે સ્પીડ અચળ રાખી લોડ શૂન્ય કરી અને વોલ્ટેજનું ઈપી રીડિંગ લેવામાં આવે છે. ઈપી એટલે કે નો લોડ ઉપરના વોલ્ટેજ અને વીપી એટલે ફૂલ લોડ ઉપરના વોલ્ટેજ. એટલે કે વોલ્ટેજ રેગ્યુલેશન બરાબર ઈપી માઇનસ વીપી ભાગ્યા વીપી ગુણ્યા 100. અને આ રીતે વોલ્ટેજ રેગ્યુલેશન પોઝિટિવ અને નેગેટિવ એ રીતે બે પ્રકારના રેગ્યુલેશન મેળવી શકાય. બીજી રીત છે સિંક્રોનસ ઇમ્પિડન્સની રીત. એમાં ઓલ્ટરનેટરના ઓપન સર્કિટ ટેસ્ટ અને શોર્ટ સર્કિટ ટેસ્ટ એમ બે પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. ઓપન સર્કિટ ટેસ્ટની અંદર આર્મેચર ઉપર લોડ આપવામાં નથી આવતો. આર્મેચરના છેડા સાથે વોલ્ટમીટર જોડી ઓલ્ટરનેટરને ચાલુ કરી તેની સ્પીડ સિંક્રોનસ સ્પીડ જેટલી રાખી ફિલ કરંટની કિંમત શૂન્યથી વધારીને રેટેડ સ્ટેપમાં લઈ જવામાં આવે છે અને દરેક વખતે ફિલ પ્રવાહ અને ટર્મિનલ વોલ્ટેજના રીડિંગ લેવામાં આવે છે. ત્યારબાદ ફિલ પ્રવાહને સ્ટેપમાં ઘટાડી અને રીડિંગ લેવામાં આવે છે. ટર્મિનલ વોલ્ટેજ અને ફિલ કરંટ વચ્ચે રીડિંગ લેવામાં આવે છે અને આ રીતે ઓપન સર્કિટ ટેસ્ટનું રીડિંગ લેવામાં આવે છે અને તેનો વીપી નોટ કરવામાં આવે છે. બીજો ટેસ્ટ શોર્ટ સર્કિટ લેવામાં આવે છે. આમાં આર્મેચરને શોર્ટ કરી અને તેને રન કરવામાં આવે છે. એક ફેઝમાં મીટર જોડી શોર્ટ સર્કિટ કરંટ માપવામાં આવે છે અને ઓલ્ટરનેટરને ચાલુ કરી ફિલ કરંટ શૂન્યથી વધારી સ્ટેપમાં ધીમે ધીમે રેટેડ સુધી વધારી દેવામાં આવે છે. દરેક વખતે ફિલ કરંટ અને શોર્ટ સર્કિટ કરંટના રીડિંગ લેવામાં આવે છે અને ફિલ કરંટ એટલે સુધી વધારવામાં આવે છે કે જેથી શોર્ટ સર્કિટ કરંટની કિંમત ફૂલ લોડ કરંટથી વધે નહીં. સ્પીડ એક્ઝેક્ટલી સિંક્રોનસ સ્પીડ જેટલી હોવી જોઈએ એ જરૂરી નથી, પરંતુ અચળ હોવી જોઈએ. ફિલ કરંટ અને શોર્ટ સર્કિટ કરંટ વચ્ચેનો ગ્રાફ દોરી શોર્ટ સર્કિટ કેરેક્ટરિસ્ટિક બનાવવામાં આવે છે અને આના ઉપરથી વોલ્ટેજ રેગ્યુલેશન ઈપી માઇનસ વીપી અપોન વીપી ગુણ્યા 100ના સૂત્રથી વોલ્ટેજ રેગ્યુલેશન આપણે મેળવી શકીએ. આ રીત ખરેખર એક્યુરેટ નથી, જે કારણ કે વોલ્ટેજ રેગ્યુલેશનમાં ફેરફાર આવે છે અને આ રીતને ઓપ્ટિમિસ્ટિક એટલે કે આશાવાળી મેથડ કહેવામાં આવે છે. બીજી એમ્પિયરની રીત છે અને ચોથી ઝીરો પાવર ફેક્ટરની રીત છે. અહીંયા આગળ જે સર્કિટ આપી છે ઓપન સર્કિટની મેથડ આપી છે. To obtain the open circuit characteristic, the machine is driven at rated speed without the load. લોડ વગર મશીનને ફેરવવામાં આવે છે અને રેટિંગ ઓફ ધ લાઇન ટુ લાઇન વોલ્ટેજ આર ટેકન ફ્રોમ વેરિયસ વેલ્યુ ઓફ ફિલ કરંટ. જુદા જુદા ફિલ કરંટની કિંમત ઉપર વોલ્ટેજ અલગ અલગ નોટ કરવામાં આવે છે. ધ વોલ્ટેજ એક્સેપ્ટ ઇન વેરી લો વોલ્ટેજ મશીન ઇઝ સ્ટેપ્ડ ડાઉન બાય ધ મીન્સ ઓફ પોટેન્શિયલ ટ્રાન્સફર. જે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજ ઓછા કરવામાં આવે છે, ટૂંકમાં નો લોડ સુધીના. ઓપન સર્કિટ ટેસ્ટની અહીંયા આગળ લાક્ષણિકતા આપી છે અને ફિલ કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો ગ્રાફ દર્શાવ્યો છે. ઇફ નોટ ફોર ધ મેગ્નેટિક સેચ્યુરેશન ઓફ ધ આયન, ધ ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક વુડ બી linear as respected by the air gap line. ઓપન સર્કિટ ટેસ્ટનું અહીંયા આગળ સૂત્ર આપ્યું છે. ઓપન સર્કિટ ટેસ્ટની અંદર IL બરાબર IA ઇક્વલ ટુ 0, જે કારણ કે આમાં લોડ નથી આપવામાં આવતો એટલે લોડ કરંટ શૂન્ય રહેશે. અને ઓપન સર્કિટની અંદર VT ઇક્વલ ટુ E, અહીંયા આગળ લોડ આપવામાં નથી આવતો એટલે વોલ્ટેજમાં પણ ફેરફાર થતા નથી. માટે VT બરાબર E માઇનસ IL ઇન્ટુ IZ, જ્યાં આગળ IL ઇક્વલ ટુ 0 છે, માટે VT બરાબર E થશે. ઓલ્ટરનેટિંગ કરંટ પ્રોડ્યુસ એ ફ્લક્સ વિચ ઇઝ પ્રોપોર્શનલ ટુ IL. This is called the armature reactance effect proportional by X into AR. બીજો ટેસ્ટ
અગાઉ કીધો રીતે શોર્ટ સર્કિટ ટેસ્ટની આકૃતિ આપી છે. ધ 3 ટર્મિનલ ઓફ ધ આર્મેચર આર શોર્ટ, એટલે કે આર્મેચરના 3 ટર્મિનલ અહીંયા આપેલા છે અને ત્રણે શોર્ટ સર્કિટ કરવામાં આપી છે. એની સ્કીમેટિક આકૃતિ આપી છે અને 3 વાઇન્ડિંગ આપેલા છે અને 3 વાઇન્ડિંગને શોર્ટ કરી અને એ મીટર જોયેલું છે. ધ મશીન ઇઝ ડ્રીવન એટ એપ્રોક્સિમેટલી સિંક્રોનસ રેટેડ સ્પીડ, એટલે કે સિંક્રોનસ સ્પીડ એટલે કે 2 પોલનું મશીન હોય તો એને 3000 આરપીએમ ઉપર ચલાવવું પડે. 4 પોલનું મશીન હોય તો એને 1500 આરપીએમ ઉપર ચલાવવું પડે. એની ચોક્કસ સિંક્રોનસ સ્પીડ હોય છે. ધ રેટેડ સ્પીડ એન્ડ મેઝરમેન્ટ ઓફ આર્મેચર શોર્ટ સર્કિટ કરંટ આર મેડ ફોર વેરિયસ વેલ્યુ, જુદી જુદી વેલ્યુ ઉપર આર્મેચર કરંટ નોંધવામાં આવે છે. ધ ફિલ્ડ કરંટ યુઝ્યુઅલી અપ ટુ એન્ડ એબવ રેટેડ આર્મેચર કરંટ. અહીંયા એનો ગ્રાફ આપેલો છે. ઓન શોર્ટ સર્કિટ ધ મશીન રન્સ એટ ઇટ સિંક્રોનસ સ્પીડ. અહીંયા આગળ જે બંને સ્પીડ રોટરની અને ચુંબકીય ફિલ્ડની સ્પીડ જે સરખી છે, કારણ કે અગાઉ પણ આપણે ઓલ્ટરનેટરના રચનાની અંદર કીધું કે જ્યારે પણ જે સિંક્રોનસ મશીનને એની સિંક્રોનસ સ્પીડ ઉપર ચલાવવામાં આવે ત્યારે એ ઓલ્ટરનેટર તરીકે કામ કરે છે અને જ્યારે પણ સિંક્રોનસ મશીનને ઓલ્ટરનેટર તરીકે વાપરવું હોય તો એને સિંક્રોનસ સ્પીડ ઉપર ચલાવવું પડે. એટલે કે રોટરની સ્પીડ અને ચુંબકીય ફિલ્ડની સ્પીડ બંને એક સરખી હોય, એટલે કે n બરાબર ns અને IL બરાબર IFL, એટલે કે લોડ કરંટ ફૂલ લોડ કરંટ જેટલો હશે. અહીંયા આગળ જે ટોટલ V ઇક્વલ ટુ 0, જે કારણ કે શોર્ટ સર્કિટ કરેલું છે. ધેરફોર E ભાગ્યા EL ઇક્વલ ટુ ZS ટોટલ ઇમ્પિડન્સ. અને શોર્ટ સર્કિટ કરંટ ફૂલ લોડ કરંટ જેટલો થાય ત્યાં સુધી ઓલ્ટરનેટરને રન કરવામાં આવે છે. ઇન conventional synchronous machine, the short circuit characteristic is practically linear because the iron is unsaturated up to rated armature current. લોડ કન્ડિશનની અંદર ઓલ્ટરનેટર આપેલું છે અને લોડ બેંક આપેલી છે. ધ મશીન ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ટુ નોર્મલ વર્કિંગ કન્ડિશન. આમાં આર્મેચરનો જે કંટ્રોલ આપેલો છે અને સ્ટાર ડેલ્ટા કનેક્શનનો લોડ આપેલો છે. અહીંયા આગળ ઓલ્ટરનેટરની ઇક્વિવેલન્સ સર્કિટ આપેલી છે એના રેગ્યુલેશન માટેની. RA ઇક્વલ ટુ આર્મેચર રેઝિસ્ટન્સ પર ફેઝ અને XL બરાબર લીકેજ રિએક્ટન્સ આપેલું છે. XL અને XAR સિંક્રોનસ રિએક્ટન્સ છે અને VT બરાબર ટોટલ જે લોડ આપેલો છે અને RA આર્મેચરનો રેઝિસ્ટન્ટ આપેલો છે. પાવર ફ્લો આઉટ ઓફ સિંક્રોનસ મશીનની અંદર, સિંક્રોનસ મશીનમાંથી જ્યારે પણ તમે આઉટપુટ લો છો ત્યારે તેના ટર્મિનલ વોલ્ટેજમાં જે ઘટાડો થાય છે અને જે ઘટાડો કેટલો ઘટાડો થાય છે એને રેગ્યુલેશનથી આપણે દર્શાવીએ છીએ. અને અહીંયા આગળ E બરાબર એક્સાઇટેશન વોલ્ટેજ, VT બરાબર જે ટર્મિનલ વોલ્ટેજ, IL ઇન્ટુ ZS લોડ કરંટ અને સિંક્રોનસ ઇમ્પિડન્સ બરાબર ટોટલ જે ટર્મિનલ વોલ્ટેજ બતાવે છે. જનરેટરનો આઉટપુટ પાવર ફ્લો આઉટ અને મોટર પાવર ફ્લો ઇન. સિંક્રોનસ મશીનનો અહીંયા આગળ વેક્ટર ડાયાગ્રામ દર્શાવ્યો છે. અહીંયા આગળ લોડ એંગલ આપેલો છે. VT બરાબર ટોટલ વોલ્ટેજ આપેલા છે. E બરાબર ઉત્પન્ન થતા વોલ્ટેજ આપેલા છે ને IA બરાબર આર્મેચર કરંટ આપેલો છે. એ વોલ્ટેજ કરતાં પાછળ છે, એટલે કે લેગિંગ છે. ઇન પ્રેક્ટિકલ સિંક્રોનસ મોટર મશીન except for small ones, excess greater than RA. So we could assume that ZS equal to J excess in the analysis. નીચે એનું જે સૂત્ર આપેલું છે E બરાબર VT પ્લસ J XL ઇન્ટુ XS.
પાવર ફ્લો આઉટ ઓફ સિંક્રોનસ મશીન. જે સિંક્રોનસ મશીનનો પાવર ફેક્ટરના અનુસંધાનમાં વેક્ટર ડાયાગ્રામ આપેલો છે. અહીંયા આગળ પાવર બરાબર VI cos phi સૂત્ર છે અને તેનો જે ડાયાગ્રામ આપેલો છે H બરાબર XL ઇન્ટુ XS cos phi ઇક્વલ ટુ E ગુણ્યા સાઇન થીટા. સાઇન થીટાના પ્રમાણમાં વોલ્ટેજમાં ફેરફાર આવશે. Therefore XL ઇન્ટુ XS cos phi ઇક્વલ ટુ E ઇન્ટુ સાઇન થીટા. અહીંયા જે XL ઇન્ટુ cos phi ઇક્વલ ટુ E સાઇન થીટા અપોન XS. અહીંયા આગળ ખરેખર ઓલ્ટરનેટરમાંથી મળતો પાવર બરાબર VI cos phi બરાબર હોય છે. ફ્રોમ ધ ટુ ઇક્વેશન વી કેન ગેટ આઉટ પાવર આઉટપુટ E સાઇન થીટા અપોન XS વોલ્ટેજ જેટલું હોય છે એમાં E ઇન્ટુ વી અપોન XS ગુણ્યા સાઇન થીટા. એટલે આપણને સિંક્રોનસ જનરેટરના અથવા ઓલ્ટરનેટરના જે ટર્મિનલ ઉપર EV અપોન XS જેટલો આપણને પાવર મળે, કારણ કે થીટા બરાબર 90°. હવે ઓલ્ટરનેટરમાં જનરેટ વોલ્ટેજ કેટલા થાય છે? ધ જનરેટર વોલ્ટેજ ઓફ ધ સિંક્રોનસ જનરેટર ઇઝ ગિવન બાય ધ E ઇક્વલ ટુ KC ગુણ્યા ફાઈ ગુણ્યા FE. અહીંયા આગળ KC અચળ છે, ફાઈ જે મશીનમાં ઉત્પન્ન થતો ફ્લક્સ, એક્સાઇટર દ્વારા ફ્લક્સમાં જે ફેરફાર કરી અને મોટરના ઉત્પન્ન થતા વોલ્ટેજમાં તમે ફેરફાર કરી શકો છો. FE બરાબર ફ્રીક્વન્સી, ઇન્ડિયાની ફ્રીક્વન્સી સર્ચ છે તે પણ ફિક્સ રાખવામાં આવે છે. ઓલ્ટરનેટરના સ્પીડમાં ફેરફાર કરી ફ્રીક્વન્સીનો ફેરફાર કરી શકાય, પરંતુ તેની સ્પીડ જે કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે, માટે ફ્રીક્વન્સી પણ કોન્સ્ટન્ટ રહેશે. KC ઇક્વલ ટુ સિંક્રોનસ મશીનનો કોન્સ્ટન્ટ આપેલો છે. સેચ્યુરેશન કેરેક્ટરિસ્ટિક ઓફ સિંક્રોનસ જનરેટર. સિંક્રોનસ જનરેટરની વોલ્ટેજ જનરેશનની સિચ્યુએશન કેરેક્ટરિસ્ટિક આપેલી છે. A convenient way to compare the voltage behavior of two generators is by their voltage regulation VR. The VR of the synchronous generator is given low power factor and the rated speed of defined as. એટલે વોલ્ટેજ રેગ્યુલેશન VR ઇક્વલ ટુ E નો લોડ ઓછા V ફૂલ લોડ ભાગ્યા V ફૂલ લોડ ગુણ્યા 100. એને જે પર્સન્ટેજ બતાવવામાં આવે છે. વોલ્ટેજ રેગ્યુલેશનનો કોઈ એકમ નથી. વેર V ફૂલ લોડ ઇઝ ધ ફૂલ લોડ ટર્મિનલ વોલ્ટેજ એન્ડ E નો લોડ ઇક્વલ ટુ વોલ્ટેજના નો લોડ વખતના વોલ્ટેજ બતાવે છે. ઇઝ ધ નો લોડ ટર્મિનલ વોલ્ટેજ એટ ધ રેટેડ સ્પીડ when the load is removed without changing the field current. For lagging power factor PF, voltage regulation is fairly positive. For the unity power factor VR is small positive and for leading power factor VR is negative. એટલે વોલ્ટેજ રેગ્યુલેટર 3 પ્રકારના હોય: પોઝિટિવ, યુનિટી અને નેગેટિવ. એની 3 પ્રકારની ઇક્વિવેલન્ટ સર્કિટ હોય છે. અહીંયા આગળ એક ઇક્વિવેલન્ટ જે સર્કિટ આપેલી છે એનું સમજો. ધ પોટેન્શિયલ વોલ્ટેજ EF produced in a machine is not usually the voltage that appears at the terminal of the generator. The only time EF is same as the output voltage of a phase is when there is no armature current flowing in the armature. There are a number of factors that cause of the difference between EF into VT. The distortion of the air gap magnetic field by the current flowing in the stator called the armature reaction.
the self-induction of the armature coils, the resistance of the armature coils, the effect of salient pole rotor shift. ઇક્વિવેલન્ટ સર્કિટ બી જે આપી છે, ઇક્વિવેલન્ટ જે સર્કિટ આપેલી છે એનું સમજો. ધ potential voltage EF produced in a machine is not usually the voltage that appears at the terminal of the generator. The only time EF is the same as the output voltage of a phase is when there is no armature current flowing in the armature. There are a number in EF of the difference between into VD. The distortion of the air by the current flowing stator called the self-induction armature reaction. The resistance of the armature coils, give magnetic field salient pole rotor, the effect of the shift. જે આપી છે ઇક્વિવેલન્ટ જે સર્કિટ આપેલી છે એનું સમજો. Produce the initial voltage EF in a machine is not phase is when there is no armature current. There are a number of factors that cause EF into VD. The distortion of the air of the difference between stator called by the current flowing in the armature reaction. The resistance of the armature coils, give magnetic field salient pole rotor, the effect of the self-induction બી જે આપી છે ઇક્વિવેલન્ટ જે સર્કિટ આપેલી છે એનું સમજો. Produce the current flowing in the armature. Voltage of the same as the output initial voltage EF. The time EF is same in a machine is not phase is when there is no armature current. There are a number of factors that cause EF into VD. The of the difference between distortion of the air by the current flowing stator called the armature reaction. The resistance of the armature coils, give magnetic field of the armature coils, the effect of salient pole rotor બી જે આપી છે ઇક્વિવેલન્ટ સર્કિટ. The self-induction આપેલી છે એનું સમજો. ઇક્વિવેલન્ટ જે સર્કિટ produce the voltage of a current flowing in the armature. Initial voltage EF, the same as the output VD. The distance of the difference between by the current flowing stator called the resistance of the armature coils in the effect of the armature coils, give magnetic field equivalent circuit. The self-induction આપેલી છે એનું સમજો. equivalent જે circuit voltage of a current flowing in the armature. Initial voltage EF, the produce the shift. બી જે આપી છે salient pole rotor. Same as the output of the difference between stator called by the current flowing the armature coils of the armature coils, the effect of give magnetic field. The self-induction આપેલી છે એનું સમજો. equivalent circuit equivalent જે circuit. Initial voltage EF, the produce the salient pole rotor. Same as the output of the difference between by the current flowing stator called of the armature coils, the effect of give magnetic field બી જે આપી છે. The self-induction equivalent circuit આપેલી છે એનું સમજો. equivalent જે circuit
initial voltage EF, the salient pole rotor produce the same as the output because of the difference between stator called the by the current flowing the armature coils of the armature coils gave magnetic field the effect of application of the equivalent circuit circuit the self induction the initial voltage EF produce the salient pole rotor same as the output by the current flowing stator called the armature coils of the armature coils because of the difference between the effect of gave magnetic field application of the equivalent circuit the self induction the initial voltage EF produce the salient pole rotor equivalent circuit same as the output જે આપી છે by the current flowing stator called the of the armature coils gave magnetic field the effect of application of the self induction initial voltage EF produce the salient pole rotor the equivalent circuit જે આપી છે by the current flowing stator called the of the armature coils gave magnetic field the effect of application of the armature coils produce the salient pole rotor initial voltage EF the equivalent circuit જે આપી છે by the current flowing stator called the of the armature coils gave magnetic field the effect of application of the armature coils equivalent circuit જે આપી છે by the current flowing stator called the of the armature coils gave magnetic field the effect of application of the armature coils the initial voltage EF equivalent circuit જે આપી છે by the current flowing stator called the
of the armature coils આપેલી છે એનું સમજો the effect of gap magnetic field the armature coils the initial voltage EF બીજી આપી છે stator called the of the armature coils the effect of gap magnetic field the armature coils આપેલી છે એનું સમજો the initial voltage EF by the current flowing બીજી આપી છે ઇક્વિવેલન્ટ જે સર્કિટ stator called the of the armature coils the effect of gap magnetic field the armature coils આપેલી છે એનું સમજો the initial voltage EF stator called the effect of the armature coils the આપેલી છે એનું સમજો initial voltage EF gap magnetic field stator called the effect of the armature coils the આપેલી છે એનું સમજો initial voltage EF gap magnetic field stator called the effect of the armature coils the આપેલી છે એનું સમજો gap magnetic field
stator called the artificial voltage EF, the armature coils. The આપેલી છે એનો સમજ gap magnetic field stator called the artificial voltage EF, the gap magnetic field stator called the artificial voltage EF, the armature coils. Gap magnetic field stator called the artificial voltage EF, the armature coils. Gap magnetic field stator called the artificial voltage EF, the armature coils. Gap magnetic field stator called the artificial voltage EF, the armature coils.
ગેપ મેગ્નેટિક ફિલ્ડ